અમદાવાદમાં બંદૂકના શોખીન પર પોલીસની તવાઈ, સોલામાંથી દેશી પિસ્તોલ સાથે યુવક ઝડપાયો। અમદાવાદની સોલા હાઈકોર્ટ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે એક શખ્સને હથિયાર સાથે ઝડપી પાડી શાનદાર કાર્યવાહી કરી છે। આરોપી કોણ છે? પકડાયેલ આરોપીનું નામ વિકાસસિંહ બજરંગસિંહ રાજપૂત, ઉંમર વર્ષ 28 છે। તે મૂળ મધ્યપ્રદેશના ભિંડ જિલ્લાનો વતની છે અને હાલ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહી કલર કામ કરે છે। પોલીસ દ્વારા તેને ચાંદલોડિયા રેલવે ગરનાળા પાસેથી દબોચી લેવામાં આવ્યો હતો। બંદૂક શા માટે રાખી હતી? આરોપીને પોતાના વતનમાં જમીન વિવાદ મામલે ઝઘડો થયેલ હતો। તેને સામાવાળા પક્ષ સાથે ફરી ઝઘડો થવાનો ડર હોવાથી તેણે પોતાના વતનમાંથી જ આ દેશી પિસ્તોલ અને કારતૂસ ખરીદ્યા હતા। એક દેશી બનાવટની પિસ્તોલ કિંમત ₹25,000, જીવતો કારતૂસ કિંમત ₹200, મોટરસાયકલ કિંમત ₹50,000। આ શખ્સ અગાઉ રાણી પોલીસ સ્ટેશનમાં પણ આર્મ્સ એક્ટ હેઠળ ઝડપાઈ ચૂક્યો છે। હાલમાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।